આપણે શાસ્ત્રી વખત એક હરિભક્ત હતા. પછી હરિભગત 3 જ્યોતિષે જોયું, એમના હાથ ને બધું, કે અમને માનામાં આવતું નથી. અત્યારે રેખાઓ બધી એવી કહે છે, કપાળની રેખાઓ, કપાળનું જે સ્વરૂપ જોતા અમને એમ લાગે તમે તો એરપોર્ટ જમીનો પગ જ ના મૂકો તમે, એટલી ધન સંપત્તિ ત્યાં નસીબમાં લખી છે. જ્યારે તમારા પગમાં જોડા નથી, સમજાતું નથી કે 3 જ્યોતિ છે, પ્રખર જ્યોતિ છે. પછી આ વાત શાસ્ત્રીમાં કરી હરિભક્ત, સ્વામી જ્યોતિ તો અમને આવી બધી વાત કરે આના માટે. સ્વામી કે અમે જ એને એવા રાખ્યા છે, પગમાં જોડાઈને અમે જ એને એવા રાખ્યા છે. બધા સ્વામી એનું નસીબનું તો ભોગવવા દો, વધારે આશીર્વાદ આપીને આપવાની, પણ એને જે લખ્યું છે તો શું એને આપે કે વિલાયતમાં રાંડો નચાવતો હોત. આ બોલ્યા શાસ્ત્રી. એટલે એમની ઈચ્છા એ જ આપણું પ્રારંભ, એમાં આપણું ભલું જ કરતા હોય, આપણા આત્માનું ભલું કરતા હોય. એટલે આવું બધું રાખવું પડે. નસીબમાં હોય તો ખેંચી લે, આંચકી લે, એનું સત્સંગ બગડે, એને જીવનું બગડે.